મારું નામ ખબર નથી, મારો શેરો પણ આ જમાનામાં બધું તાત્કાલિક બધું ઊભું થાય એટલે પછી
ચાલો શું કરીએ? તમે કહેવાય આપણે આમ જ છેડો પકડી હોય તો હા ના એમ ના બોલે કપડા તો જરૂર નહીં પડે ના ના એમ ના કહેવાય લઈ જવાનું આ બધું જમાઈ માટે જ માગે છે. ના ના અત્યારે છોકરીઓ ભણાવવાનો લાખો લાખો પાઉન્ડ ઉપલા પડી નાખે છે એ જ ને અત્યારે લાખ લાખ આમાં તો આજે ચાલો મારી ઈચ્છા છે એમની પૂરી થઈ જશે થેન્ક યુ વેરી મચ નો પ્રોબ્લેમ હવે બંને પક્ષમાંથી લગ્ન ખૂબ જ સારી રીતના સંપન્ન થઈ ગયા છે, કંસાર થઈ ગયો છે, સપ્તપદી પણ થઈ ગઈ છે. સપ્તપદી એક વાંચવી પણ હવે સમય બહુ ઓછો રહ્યો છે એટલે હવે ખાસ બંને પક્ષમાંથી દિશાવી જશે અને જે સૌભાગ્યના આશીર્વાદ આપવાના માતાજીને કે એમના સૌભાગ્ય માટે. તો બંને પક્ષમાંથી આવી જાઓ, જે પણ બેઠા છો એ લોકો પણ બધા આવી શકો, એને પણ સૌભાગ્યના આશીર્વાદ લેવાય, ચાંદો લખાવો હોય એ માતાજીની પાસે આવી શકો. Sita Ram Ram Ram
विराजित हो जाइए प्लीज। 1-2 मिनट के लिए हम कथा को विराम देवें और उसके पश्चात जो यहाँ से सूचना मिलेगी वैसे हम उसको फॉलो करेंगे प्लीज। तो 7 दिवसीय श्री हनुमान चरित्र कथा, श्री हनुमान चालीसा की બધી સંપૂર્ણ આજે થઈ છે। આપ સૌને ગણપતિ પ્રાર્થના પણ કરું છું કે જ્યારે જ્યારે આમાં અવસર મળે, આવો સેવા યજ્ઞ થાય, ત્યારે આપ ઉદાહરણ દિલથી મંદિરોને આવી રીતે સેવા આપો જ છો અને એ આપતા રહેશો એવી આશા પ્રાર્થના સાથે સાથે આ 7 દિવસના મેં જિંદગીમાં પહેલી વખત 7 દિવસની હનુમાન કથા કરી છે, એટલે મને લાગે છે કે કોઈ ક્ષતિ હોય મારા કથા જ પ્રયત્ન હું તમે માનશો ને હું 1 વર્ષથી જ્યારથી અમારી આ કથા નક્કી થઈ ત્યારથી 1 વર્ષથી આ હનુમાન કથા પર અભ્યાસ કરતો હતો અને જ્યાંથી મને જ્યાંથી જેવું લાગ્યું એ મારા વાંચન અને મારા ચિંતન દ્વારા મને જે આવડું તે મારા ગુરુજીની પ્રસાદી આપને પરત કરી છે આપના શ્રી ચરણોમાં। અને આ સાથે ભગવાન શ્રી રામચંદ્રજીને પણ પ્રાર્થના કરું આપ સૌ તને મને તને દરેક રીતે સુખી રહો, સંપન્ન રહો અને ભગવાનની સેવા અને આવા સેવા યજ્ઞોમાં આપ આપનું પ્રદાન કરતા રહેશો એવી આશા કરતા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। રોલીવાસી અને આજે તો લંડનથી પણ પધાર્યા છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર। हमारा जे साथी जी कहेवाय ए हमारा पुरेरू भगीरथ भाई ने स्पेशल आपણા માટે આવ્યા છે એવા આપણા ભાઈ રમણીક ભાઈ એમને પણ ખૂબ આભાર। સાથે સંગીતવાળા આપણા સંગીતકાર એ અને એની સાથે સાધકવાળા બધા બહેનો પંકજભાઈ ખાસ કરીને સમર્થ જેને આપણને ખૂબ આનંદ કરાવ્યો, સાથે સાથે નવો બની રહેલો પુરેરું આપણો દીપુ અને એ પણ એને પણ ખૂબ આશીર્વાદ મળતી અને ખાસ કરીને બધાથી વધારે મારે વિશેષ આશીર્વાદ એને આપવા છે અમારા ભોજાણી ભાવેશ ભોજાણીને જેણે 7 દિવસ આપણને આ વિડીયોથી સેવા આપી અને આ બધી જ કથા મારી યુટ્યુબ ચેનલ ઉપર પ્રસ્થાપિત કરવામાં જેનો સિંહ ભાવ છે એવા ભાવેશ ભોજાણી અને સર્વ હરિભક્તો અહીંયા નામી અનામી બધાને મારા તરફથી આશીર્વાદ સાથે સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત। આપ સૌને ખૂબ પુનઃ સુભાષિત સાથે 3 વખત આમ તો ભાગવતની અંદર અમારે એવું હોય કે ભાઈ કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એક મંત્ર છે, નાનો જ મંત્ર હરયે નમેનો, અને એ બોલવાથી 3 વખત બોલવાથી મારી બોલવામાં કંઈ ક્ષતિ હોય, આપની સાંભળવામાં ક્ષતિ હોય તો અથવા તો કોઈ બીજું હોય તો બધી જ ક્ષમા થાય છે। તો 3 વખત આપણે એનો ઉચ્ચાર કરશું। પહેલા હું અને ત્યાં મારા હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ। પવન સુત હનુમાન કી જય, દ્વારિકાધીશ કી જય, રણછોડ રાય કી જય, બાલકૃષ્ણ ભગવાન કી જય, અંબે માતા કી જય, સદગુરુદેવ કી જય, સંત શ્રી પુનિત મહારાજ કી જય, રામ ભક્ત પ્યારે કી જય। આપની સેવામાં હાજર રહી ત્યાં સુધી સર્વને જય શ્રી રામ।